કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિ દુઃખને, પીડાને સુખમાં, ખુશીમાં પરિવર્તિત કરી શકે છે, તેના જેવું કોઈ વ્યક્તિ નથી. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પીડા, પેન, દર્દ. મેં લખ્યું છે કે એક પરિપક્વ માણસની, એક મેચ્યોર માણસની એ નિશાની છે કે તે જાણે છે કે દુઃખને, પીડાને ખુશીમાં કેવી રીતે ફેરવી શકાય છે. મારા મિત્રો, વાત બિલકુલ સીધી છે, સરળ છે અને એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે પીડાની છે, દુઃખની છે. મારા દોસ્તો, આપણામાંના મોટાભાગના લોકો જ્યારે આપણે કોઈ કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ, એ કામ કરવામાં આપણને કોઈ મુશ્કેલીઓ પડે છે, કોઈ સમસ્યાઓ આવે છે, કોઈ બાધાઓ આવે છે, તો આપણને તે વાતનું દુઃખ થાય છે, દર્દ થાય છે. દુઃખ અને આ દર્દ બે પ્રકારના હોઈ શકે છે. એક માનસિક હોઈ શકે છે અને એક શારીરિક હોઈ શકે છે. શારીરિક દુઃખ, દર્દ, પીડાને આપણે પાટાપિંડીથી દવા લઈને મટાડી શકીએ છીએ, પરંતુ જે માનસિક દુઃખ છે તેને ફેરવવા માટે, તેને મટાડવા માટે આપણે અંદરથી, હૃદયથી અને મનથી મજબૂત બનવું પડશે. આપણને દુઃખને, પીડાને પગથિયું બનાવીને, તેને આપણી હિંમત બનાવીને આગળ વધતા શીખવું પડશે. કારણ કે મારા દોસ્તો, મારા મિત્રો, જ્યાં પ્રેમ હોય છે, જ્યાં લાગણી હોય છે, ત્યાં પીડા પણ જરૂર જ હોય છે. બસ મારા મિત્રો, આપણે પણ પરિપક્વ વ્યક્તિ બનવાનો પ્રયાસ કરવો જોઈએ અને આપણા જીવનમાં પણ જ્યારે આવો કોઈ પીડાનો, દુઃખનો, દર્દનો પ્રસંગ આવે ત્યારે હિંમત રાખીને, સકારાત્મક રહીને, પોઝિટિવ એટીટ્યૂડ સાથે આપણે તે મુશ્કેલીમાંથી રસ્તો કાઢીને, તે દુઃખ, તે દર્દને મટાડીને તેને આપણે સુખમાં અને ખુશીમાં ફેરવવાનો પ્રયાસ કરવો જોઈએ. અને જો આપણે ખરા હૃદયથી આટલું કરીએ છીએ તો ચોક્કસ જ તે થઈ શકે છે. એટલા માટે જ લખ્યું છે કે પરિપક્વ વ્યક્તિ એ જ છે કે જે જાણે છે કે દુઃખને, પીડાને ખુશીમાં, સુખમાં કેવી રીતે ફેરવી શકાય. તો બસ મારા મિત્રો, આપણે આજથી જ આવા પરિપક્વ વ્યક્તિ બનવાનો પ્રયાસ કરવો જોઈએ અને આગળ વધીને આપણા જીવનને ઓર સારું, વધારે બહેતર બનાવવું જોઈએ. થેન્ક યુ.